હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. આરજી ટ્રાવેલિંગ બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે તો ક્યાંય ગયા નથી, આજે મોરબી ને મોરબી છીએ, પણ ઘણા ટાઈમથી ઘણા લોકો કોમેન્ટ કરે છે, કોમેન્ટના આન્સર આપીએ. એ બધી આજે કોમેન્ટ આપણે વાંચવાની છે. બીજું કે આરજી ટ્રાવેલિંગ બ્લોગમાં તો 1000 આપણા સબસ્ક્રાઈબર પૂરા થયા છે, તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવી જ રીતે સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. અને બીજું કે જે રાજ ગોહિલ ચેનલ છે આપણી જે ફૂડની, એમાં ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હોય છે, અહીંયા જે આપણે વાંચવાની છે. અને પ્લસ કે અત્યારે ચોમાસું છે, એટલે ચોમાસાની સિઝનમાં અત્યારે આપણે ક્યાંય ગયા નથી. ચોમાસાની હજી આગાહી છે 2-3 દિવસની, એટલે ચોમાસું રહી જાય પછીનું આગળનું શેડ્યુલ કંઈક વિચારીને તમને હું જણાવીશ ને ક્યાં જવાનું છે, કઈ બાજુ છે. સુરતની સિરીઝ અત્યારે ઓલરેડી ચાલુ જ છે, પણ કંઈક ને કંઈક નવા કન્ટેન્ટ વિડીયો આવતા રહેશે. તો મિત્રો, આપણે પહેલા કોમેન્ટ વાંચવાનું શરૂઆત કરીએ. આજની જે પહેલી કોમેન્ટ છે, નિર્મલ રબારી. રાજભાઈ, લતીપુર પાસે લાલપુર ગામના પાટીએ રાજશક્તિ હોટલની દાળ બાટીનો વિડીયો બનાવો. બહુ સરસ દાળ બાટી બને છે. દાળ બાટીનો વિડીયો ભાઈ નિર્મલભાઈ રબારીએ આજે કોમેન્ટ કરેલી છે. લતીપુર પાસે લાલપુર ગામ છે ત્યાં. પણ દાલ બાટી જામનગર તો હમણાં ગયો નથી, જામનગર જવાનું છે, ત્યાં પણ વિડીયો આપણે બાકી છે, થોડા ઘણા હજી બાકી રહી ગયા છે. જ્યારે પણ દ્વારકા જામનગર જઈશ ત્યારે 100% તમારી ઈચ્છા આપણે પૂરી કરશું. અને બીજું કે એક દાલ બાટી આપણે ધંધુકા પાસે પણ છે, ત્યાં પણ ઘણા ટાઈમ ત્યાં 3-4 એક મિત્ર છે મારા, એમને 3-4 ફરમાઈશ હતી મારી કે રાજભાઈ તમે અહીંયા આવો. પણ નેક્સ્ટ ટાઈમ એ બાજુ જવાનું શેડ્યુલ થતું નથી, એટલે હું નથી આવી શક્યો. પણ 100% આપણે દાલ બાટીની વિડીયો ઉતારશું અને મોજ કરશું. પછી બીજી કોમેન્ટ છે આપણી તૃષેનભાઈ પટેલ 2353. રાજભાઈ, ભૂંગળા બટેટા અને દાબેલી વડાપાઉંમાંથી બહાર આવજો, ચેનલ ગ્રો થશે અને પબ્લિકને પણ પસંદ આવશે. ભાઈ તૃષલભાઈ, 100% તમારી વાત સાચી છે. કારણ કે જે આપણે અત્યારે તો અમે બટેટા છે, વડાપાઉં છે, ભૂંગળા બટેટા છે, અમારા મોરબીમાં તો ભૂંગળા બટેટા લોકો ખૂબ ખાય છે અને બધી બાજુ વેચાય છે. પણ જે નાના લોકોની જે આપણે હેલ્પ કરવા જઈએ છીએ, એ લોકોને પ્રોત્સાહન મળે છે. બાકી મોટા સિટીઓમાં જઈને મોટી હોટલોમાં જઈએ છીએ, એ પણ આપણે અહીંયા પણ જઈએ છીએ, એવું નથી કે નથી જતા. પણ જે નાના લોકોનો જે પ્રેમ ભાવ છે ને, એમાં મજા આવે છે. મિત્રોની ગરાગી થાય, 2-5 લોકોની વધારાની ગરાગી થાય, એ આપણો ઉદ્દેશ છે ને. એ લોકો રાજી થાય ને, એમાં આપણને મજા આવે છે. એટલે 100% ભૂંગળા બટેટા તો આવતા જ રહેશે. અલગ સિટીના અલગ ટેસ્ટ હોય, એટલે ભાઈ એનો વિડીયો ઉતારીને આપણે, એટલે એ લોકોને આમ આનંદ આવે. કારણ કે બધા કમાઈ ગયા છે, જે હોટલોવાળા છે, 5 સ્ટાર હોટલોવાળા છે, એ લોકોને કાંઈ જાહેરાતની જરૂર નથી. અને આ લોકો બિચારા આપણે કહેવાય ને એમ કે મારો વિડીયો ક્યારે આવશે, એ લોકોને ઉત્સાહ હોય. એટલે આપણે એનું મન રાખીને આપણે એની જેમ કે અત્યારે આપણે અહીંયા બચુ બાપા છે, તો બચુ બાપા પાસે હું જાઉં છું, તો બચુ બાપા અંદરથી ખુશ થાય છે. એ વિડીયો માટે નથી, હું મારી મોજથી, મને આમ લાગે કે આજે અહીંયા કરવું છે ભાઈને, આમ ગરાગી થોડીક ઓછી છે, મારા થકી જાય છે એવું નથી કે ભાઈ મારા વિડીયો જોઈને જાય છે, એવું નહીં. પણ એ લોકોને આમ ઉત્સાહ આવે કે ભાઈ આજે મારો વિડીયો આવશે. એક ભાઈ આવ્યા હતા, મારો વિડીયો જ આવશે ટીમમાં, એનો ઉત્સાહ ઉમંગ આખો અલગ છે, એ પ્રેમ ભાવ છે. તો બીજી કોમેન્ટ પણ આપણે વાંચીએ. પ્રદીપ કુમાર મકવાણા 3288. ભાવનગર નવાપરાના બટેટા સામું ન હાલે, ટ્રાય કરી જુઓ. 100% પ્રદીપભાઈ, નવાપરાના જે બટેટા મેં તો ખાધા છે, વિડીયો પણ આપણે શૂટ કર્યો છે. પણ જેટલું ભાવનગરનું કહેવાય ને તીખામાં તીખા બટેટા, એ ભાવનગરના જ છે ભાઈ, 100%. પછી બીજી કોમેન્ટ આવે છે આપણી જયુ મકવાણા બ્લોગ્સ. એવી તો અઢળક કોમેન્ટ હશે મારી અને કમલેશભાઈની કે તમારા બંને વચ્ચે શું પ્રોબ્લેમ થયો છે. ભાઈ પ્રોબ્લેમ કોઈ વસ્તુનો નથી થયો, એ એની રીતે ઉતારે છે, હું મારી રીતે વિડીયો શૂટ કરું છું. બાકી અત્યારે અમે જે ચેનલમાં અમે છૂટા પડ્યા છે, એ કોઈ કારણોસર અમે અલગ થયા છીએ. બાકી અત્યારે અમારા બંનેનો પ્રેમ ભાવ પણ એ જ છે, એ જ રહેવાનો છે. બાકી અમે ચેનલના હિસાબે નોખા થયા છીએ, પણ જે કહેવાય ને જે મિત્રતા તો એવી જ છે. પણ
ઘણા બધા લોકોના આન્સર ક્વેશ્ચનો એવા હોય છે કે ભાઈ તમે બે કેમ જુદા પડી ગયા, કેમ છૂટા પડી ગયા, એનો આન્સર આપો ના તે. તો એ તો ભાઈ બધાના અલગ અલગ પ્રશ્ન હોય છે. અમુક અમુક જે કહેવાય ને બંધ મૂઠી લાખની એના જેવું વાત છે. બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી અમને. એ એની રીતે વર્ક કરે છે, હું મારી રીતે વર્ક કરું છું. બાકી ગમે ત્યારે વિડીયો શોર્ટ ટાઈમમાં આવશે, મને એવું મારું મન એવું કહે છે. પણ જ્યારે ભગવાન હુજરે ત્યારની વાત ત્યારે. બાકી તમારા બધાની ઘણી બધી કોમેન્ટ આવે છે, હું વાંચું પણ છું. અને તમારી કોમેન્ટ વાંચીને મને પણ એવું થાય છે કે ભાઈ આ લોકોને તમને શું જવાબ આપવા. એટલે અત્યારે મેં આ આન્સર આપ્યો છે તમને. અહીંયા બોલપેનનો લીટો થઈ ગયો, કારણ કે હું આજે કેવાયસી હવે આ બેંકમાં છે ને, SBI બેંકમાં અપડેટ આવતું હોય છે. મમ્મીનું આજે ખાતું હતું SBI બેંકની અંદર, તો 2 દિવસથી આ પોસ્ટમાંથી મેસેજ આવ્યો હતો અને SBIમાં કેવાયસી અપડેટ કરાવવાનું હતું. એટલે આજે એના માટે ગયો હતો ને બોલપેન રાખી હતી અહીંયા, એટલે લીટા પડી ગયા ગળામાં. મેં કીધું કંઈક વાળબાટ ચોઈટો. ચાલો બીજી કોમેન્ટ વાંચીએ આપણે. બીટુ પા 9047 આ કોમેન્ટ કરેલી છે. વર્ષો જૂની પરંપરા આપણે જે મહુવામાં ફાફડા અને કેળાનો વિડીયો શૂટ કર્યો તો એમાં કોમેન્ટ છે ભાઈની. વિકૃત ખોરાક છે જેને કારણે કેન્સર થવાની શક્યતા રહે છે. પણ ભાઈ બીટુભાઈ, મહુવામાં ઘણા ટાઈમથી કેળા અને ફાફડા ખાવાનું ચલણ છે. ત્યાંના ગઈઢાવ લોકો પણ ખૂબ ખાય છે. એટલે હું ત્યાં ગયો તો ત્યાંનું કલ્ચર શું છે, કઈ રીતના છે, કારણ કે બધા લોકો મરચા નહોતા, સંભારો નહોતો, પણ ત્યાંનું ચલણ એ રીતના છે કે ત્યાં કેળા અને ફાફડા સાથે ખાવાનું પસંદ કરે છે. કેળા એ રાખતા નથી, કેળા બાજુમાં જ લઈ લેવાના. અને બધા લોકો છે, કારણ કે અહીંયા ખેતીવાડી ઉદ્યોગ જાજા રહ્યા અને ઘણા બધા બુજુર્ગો અને વડીલો બધા અહીંયા ખાવા આવે છે અને પસંદ પણ કરે છે ખાવાનું. મહુવાનું બેસ્ટમાં બેસ્ટ હું કહું ને તો ફાફડા અને કેળા. ભલે તમે એમ કહેતા હોય કે ભાઈ આ વિકૃત ખોરાક છે, પણ વિકૃત નથી, પણ ત્યાંનું ચલણ એ રીતના છે, લોકો ખાય છે અને મન મૂકીને ખાય છે. બીજી કોમેન્ટ આપણે વાંચી. DGGHHY50 રાજભાઈ, ઉપલેટામાં નટવર રોડ ઉપર તકદીર બ્રેડ પકોડા છે. અમે ત્યારથી ત્યાં છીએ જ્યાં 5 રૂપિયામાં 4 પકોડા મળતા હતા. 30 વર્ષથી ખાતા આવીએ છીએ. મારું ચેલેન્જ છે, આખી દુનિયાના બેસ્ટ પકોડા છે. ભાઈ 100% જ્યારે પણ હું ઉપલેટામાં જઈશ ત્યારે આ ભાઈની વિઝિટ કરીશ. નટવર રોડ ઉપર તકદીરના પકોડા 100% ત્યાં હું જઈશ ને વિઝિટ પણ કરીશ. અને બાકી આવા નવા મસ્ત મજાના પકોડા, બાકી તો પકોડા તો મેં અહીંયા ઉપલેટામાં ખાધા, કેશોદમાં ખાધા, ઘણી બધી જગ્યાએ પકોડાનો ટેસ્ટ આપણે માણ્યો છે. બીજી કોમેન્ટ આપણે વાંચી. બીજી કોમેન્ટ છે પિનલ પટેલ 5676. હવે રાજભાઈ તમે પાપડનું શાક બનાવો, પણ વચમાં મેં એક વિડીયોની અંદર કીધું હતું મેં કે પાપડનું નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયો શૂટ કરશું ત્યારે આપણે વિડીયો મૂકશું. પણ રોજે રોજ અલગ અલગ શાક બનતા હોય છે, પણ તમારી પણ ઈચ્છા આપણે પૂરી કરશું 100%. અને બીજું કે ભાઈ અત્યારે વરસાદી ચારેકોર માહોલ છે અને બધાના સાતમ આઠમના તહેવાર પણ બગડ્યા. કોઈ લોકો ક્યાંય ફરવા ગયા નથી, ઘણા બધા ગયા હશે પણ એ મેળાવાળા બિચારા મરી ગયા, કારણ કે ફજત ચકરા આ તે મોતના કૂવા પાણીથી ભરાઈ ગયા. રાજકોટનો રંગીલો મેળો છે એ પણ અત્યારે અમારે ત્યાં બંધ થઈ ગયો, એટલે એ લોકોને પણ ઝાઝું નુકસાની છે. ને અત્યારે હું પણ અહીંયા મોરબીમાં જ છું, ક્યાંય ગયો નથી, કારણ કે વરસાદી સિઝન છે, ગમે ત્યારે વરસાદ આવે છે અને હરેક જગ્યાએ હરેક આ જ પ્રશ્ન છે કે ભાઈ ક્યાં જવું. તો ક્યાંય નહીં જવાનું, ઘરે ટીવી જોવાનું, સેફ રહેવાનું, બાળકોને લઈને બાજુના ક્યાંય વિસ્તાર હોય, બગીચા હોય ત્યાં ફેરવા લઈ જવાના. બાકી આડોશી પાડોશી આપણા મિત્ર હોય ત્યાં લઈ જવાના. બાકી તો હમણાં વરસાદી આ સિઝન વહી જશે, પછી વરી સિઝન હવે ચાલુ થશે, હમણાં નોરતા આવશે, દિવાળી આવશે ત્યારે ફરવા જવાનું. બાકી તો આ કુદરત આગળ તો કોઈ પહોંચ્યું નથી, ગમે ત્યારે કુદરત ગાંડું થઈ જાય એટલે નક્કી નહીં. અને હા મિત્રો, આરજી ટ્રાવેલિંગમાં
આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. હવે ઘટે છે તો ખાલી વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે આપણું ચેનલ મોનિટાઈઝ થઈ જશે. અને તમારું બધાનો ફરીથી પાછું થેન્ક્સ. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, મોજ કરતા રહેજો. ને બાકી આપણી આ રાજ ગોહિલ વ્લોગ્સની ચેનલ છે એ પણ શોર્ટ ટાઈમની અંદર સિલ્વર બટન સુધી આપણી પહોંચી જવાની છે, તો એને પણ ફોલો કરી લેજો. બાકી અવનવા ચટપટા વિડીયો આવતા રહેશે. બાકી આપણી આ દેશી મોજ છે, મોજ કરવાની, રોજે રોજ કરવાની અને આનંદમાં રહેવાનું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. હવે આપણે મળશું અલગ ક્વેશ્ચન સાથે. મિત્રો, આ વિડીયો પહેલા હું પોસ્ટ કરું છું, કેટલા વ્યૂ આવે છે, તમને લોકોને પસંદ આવે છે કે નથી આવતો. ક્વેશ્ચન વાળા વિડીયો છે. કોમેન્ટ બધાની વાંચી, કેવી લાગી કોમેન્ટ કરજો. અને પછી આવી રીતે જો તમને ગમતું હોય તો વળી પાછું આપણે નવા ક્વેશ્ચન સાથે પાછા આવશું. બાકીના આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં સબસ્ક્રાઈબરનું બટન છે ત્યાં પ્રેસ કરી દો અને મોજ કરતા રહ્યો. જય માતાજી.